જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે નવી રેસીપી બનાવવા મને એમ થયું કે ચાલો આજે કંઈક હોળી છે તો કે બનાવીએ નવું. રાજસ્થાનમાં હોળીનો તહેવાર બહુ ફેમસ છે, તો રાજસ્થાની કંઈક આઈટમ બનાવીએ આપણે. તો વિચાર્યું કે દાલ બાટી ક્યારેય નથી બનાવી, આજે દાલ બાટી બનાવીએ, જોઈએ કેવી રહી છે. તો ચાલો જોઈએ એની રેસીપી. તો એના માટે મગની દાળ લીધી છે, આખા ભાંગી ફોતરાવાળી, તુવેર દાળ, મસૂરની દાળ અને ચણાની દાળ. 4 દાળનો આપણે ઉપયોગ કરવાનો છે એના માટે, અને મેજરમેન્ટ પણ બતાવું કઈ રીતે લેવાની છે. તો એક વાટકો આપણે તુવેર દાળ લઈ લીધી છે, અડધી વાટકી આપણે ચણાની દાળ લઈ લીધી છે, પોણી વાટકી જેવી આપણે મસૂરની દાળ લઈ લીધી છે, 1 વાટકી આપણે મગની ફોતરાવાળી દાળ લઈ લીધી છે. મગની ફોતરાવાળી અને મસૂરની દાળને આપણે અલગ કુકરમાં લીધી છે. તુવેર દાળ અને ચણાની દાળને આપણે અલગ એટલે લીધી છે કે આ જ 2 દાળ છે એને ચડતા બહુ વાર નહીં લાગે, આને થોડી વધારે વાર લાગશે, એટલે બેને અલગ અલગ કુકરમાં આપણે બાફીશું. કુકરમાં મૂકતા પહેલાં આપણે 2 થી 3 વખત ઠંડા પાણીમાં આપણે બંને દાળને પહેલાં ધોઈ લેવાની છે, અને પછી આપણે એને કુકર ઉપર ચડાવીશું. તો 2 થી 3 વખત આપણે એને ઠંડા પાણીથી આવી રીતે ધોઈ લઈશું દાળને. અને મિત્રો, બાટી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તો એક સરખા માપના આવા આપણે 4 વાટકા લોટ લઈ લઈશું, ઘઉંનો લોટ. 6 વ્યક્તિ માટેની દાળ બાટી બનાવી છે તો 4 વાટકા લોટ લઈ લઈશું આપણે, ઘઉંનો લોટ. 1 વાટકો આપણે ઝીણી સોજી લઈ લેવાની છે, એટલે 4 વાટકા આપણે રોટલીનો લોટ લીધો, 1 વાટકો આપણે સોજી લીધી, 1 ચમચી અજમા લઈ લેવાના છે. અજમાને 2 હાથ વચ્ચે ચોળી અને એમાં નાખવાના છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. સાથે સાથે 2 ચમચી આપણે કસૂરી મેથી લઈ લઈશું, એને પણ સાથે આમાં એડ કરવાની છે, જેનાથી એનો ટેસ્ટ આખો અલગ જ આવશે દાલ બાટીનો. અડધી ચમચી આપણે ખાવાનો જે સોડા આવે એ નાખીશું, એડ કરીશું એમાં. ઓલામાંથી કાં બતાવું, 4 ચમચી જેવું આપણે એમાં ઓઇલ નાખીશું, તેલ. બધાને સારી એવી રીતે મિક્સ કરી લઈશું, અને ભાખરીનો જેમ લોટ આપણે બાંધતા હોઈએ એવી રીતનો આપણે એનો લોટ બાંધવાનો છે. અને આનું મોણ આપણે ચેક કરવા માટે મુઠ્ઠીની અંદર આવી જાય, આપણે બંધાઈ જાય લોટ એવી રીતે, ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. બસ, તો જો આવી રીતે લોટ બાંધવાનો છે, આવી રીતનું મુઠ્ઠીઓ વરાઈ જાય ત્યાં સુધી આવી રીતે આવી રીતે મોણ નાખવાનું છે. હવે ધીરે ધીરે પાણી નાખી અને આપણે લોટ બાંધીશું. ધીરે ધીરે પાણી નાખતા જઈશું અને આવી રીતે લોટ બાંધતા જઈશું આપણે. તો લોટ જો ભાખરીના લોટ જેવો બંધાઈ ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આપણે એને કોટનનું ભીનું કપડું ઉપર ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. પડે આને મિત્રો, તો લોટને બહુ સારો એવો મસળવો પડે, એ તો આમ નહીં મેળ પડે, હેઠે જ લેવા દે. મેં કીધું તો સાથે સાથે આપણે આની સાથે જે ખાવા માટેની લસણની ચટણી છે તો એ બનાવી લઈશું. તો એના માટે મેં મીડિયમ સાઇઝના 3 ટમેટાં, 2 લસણના ગાંઠિયા અને 1 કટકો આ ટાઈપનો આદુનો લઈ લીધો છે, અને આપણે એની ચટણી બનાવી લઈશું. તો મિક્સર જારની અંદર આપણે 2 ગાંઠિયા લસણ લઈ લીધું છે અને આદુ, અને આને આપણે સારું એવું પીસી લેવાનું છે. ચાલો તો પહેલાં પીસી લઈએ આને. તો ચટણી બનાવવા માટે એક પેન લઈ લીધું છે. પેનમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું.
તો જો લસણ ને આદું એકદમ મસ્ત પીસાઈ ગયું છે અને તેલ આવી જાય એટલે પછી આપણે એમાં આગળ વધીશું. તો સૌપ્રથમ તેલ આવી ગયું છે તો આપણે એમાં 1 ચમચી જેવી હિંગ નાખી દઈશું પહેલાં, અને ત્યારબાદ પીસેલું આદું અને લસણ આપણે એડ કરી દઈશું એમાં. લસણને આપણે ત્યાં સુધી સતળાવા દેવાનું છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે, જેથી લસણનો ટેસ્ટ કાચો ના લાગે ચટણીની અંદર. તો ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. સાથે સાથે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું. સાથે સાથે ટમેટાને બી અચકદરા આપણે પીસી લઈશું. થોડા ટમેટાને પણ એડ કરી દઈશું આપણે અને ફરીથી પાછું મિક્સ કરી લઈશું. તો જો ચટણી એકદમ ફર્સ્ટ ક્લાસ ચડી ગઈ છે, તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું કશ્મીરી લાલ મરચું. 1 થી 2 ચમચી જેવું આપણે એડ કરીશું એમાં, જેથી કલર પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. સાથે સાથે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને ફરી પાછું એને મિક્સ કરી લઈશું આપણે. મિત્રો તેલ એકદમ ફર્સ્ટ ક્લાસ છૂટું પડી ગયું છે, લાલ ચટાકેદાર ચટણી બની ગઈ છે. અને હવે આપણે ઉપરથી ગેસ બંધ કરી અને એમાં ખટાશ માટે થોડું લીંબુ નીચવી દઈશું. સ્વાદ અનુસાર આપણે થોડું લીંબુ એડ કરી દઈશું. તીખાશ સાથે થોડી ખાટી બી. બંને અલગ અલગ જે દાળો કરી હતી એને જો કુકર ઉપર આપણે મૂકી દીધી છે ચડવા માટે. ચડી જાય એટલે પછી આપણે દાળ બનાવીશું. પણ હવે સાથે સાથે આપણે જે બાટી બનાવવાની છે તો એને 1.5 કલાક જેવું થઈ ગયું છે. તો લોટને હવે આપણે ફરીથી ગુંદી લઈશું અને પછી એમાંથી આપણે બાટી બનાવવાનું ચાલુ કરીશું. મસળવો પડે આને મિત્રો, તો લોટને બહુ સારો એવો મસળવો પડે. એ તો આમ નહીં મેળ પડે, હેઠે જ લેવા દે. મેં કીધું તો મિત્રો જો લોટને મેં આવી રીતે બાંધી લીધો છે, થોડો ગુંદી લીધો હતો અને પછી એના બે સરખા ભાગ પાડી લીધા હતા. હવે આને તમે જેમ ભાખરી વણતા હોય પેલા એવી રીતે થોડું વણી લેવાની છે. બહુ નથી વણવાની, થોડીક આવી રીતે. બરાબર. ત્યારબાદ આને અંદરની સાઈડ આવી રીતે લઈ અને આવી રીતે આ ખાડો કરી દેવાનો છે અને આ બધા ભાગને અહીંયાથી જોઈન્ટ કરી દેવાના છે, જેથી અંદર થોડું પોલાણ રહેવું જોઈએ, થોડો ગેપ રહેવો જોઈએ. અને ત્યારબાદ આને ધીમે ધીમે આવી રીતે કરી અને ગુંદા જેવો આવી રીતે શેપ બનાવી દેવાનો છે, બાટીનો શેપ બનાવી દેવાનો છે. અને ત્યારબાદ છરો હોય, છરાની મદદથી આને 4 કાપા આવી રીતના મૂકી દેવાના છે, આવી રીતે. અને પ્રીહીટેડ પ્લેટ ઉપર અત્યારે આપણે આના ઉપર મૂકી દીધા છે. બસ આવી જ રીતે પહેલાં બધી હું બાટી બનાવી લઈશ અને પછી ઓવન આપણે કરવા માટે મૂકી દીધું છે. અત્યારે આ બાજુ બધી બાટી મેં રેડી કરી લીધી છે. એટલે અને થોડી મેં ચપટી એટલે રાખી છે કે ચપટી રાખવાથી બાટી આખી ઓવનની અંદર ઉપર નીચેથી પ્રોપર શેકાઈ જાય. ગોળ શેપ હોય તો થોડી જાડી થાય, પણ આ ચપટી હોય તો એ શેકાવામાં બહુ ઇઝી પડે, એ કારણથી.
એને હવે મૂકી દઉં ઓવનમાં. મિનિટ આપણે 145 સેલ્સિયસ ઉપર રાખ્યું છે. જોઈ લઈએ પછી ચેક કરતા રહીશું વચ્ચે. તો જો દાળ ફર્સ્ટ ક્લાસ સરસ બફાઈ ગઈ છે. બંને દાળ અલગ અલગ, જેવી આપણે જોતી હતી આખી ભાંગી એવી જ રીતની. તો હવે મિત્રો દાળના વઘાર માટે આપણે જો ઝીણા ટમેટા, આદુ, લસણ અને ડુંગળી કાપી રાખી છે. તો ચાલો હવે મિત્રો વઘાર ચાલુ કરીએ. તેની અંદર આપણે 4 ચમચી તેલ લઈ લીધું. આવી ગયું છે મિત્રો. હવે પહેલાં આપણે એમાં આદુ લસણ નાખીશું. થોડું સતળાવા દઈએ એને. ત્યારબાદ આખું જીરું અને લીમડો એડ કરીશું. બાદિયા, લાલ સૂકા મરચાં, તમાલપત્ર અને સારું એવું મિક્સ થવા દઈએ. ચડવા દઈશું એને થોડી વાર. ત્યારબાદ એમાં ડુંગળી એડ કરીશું અને એને સતળાવા દઈશું થોડી વાર માટે મિક્સ કરીને. તો ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું અને ફરી પાછું એને મિક્સ કરી લઈશું. ફરી એને પાછું આપણે સતળાવા દઈશું થોડી વાર માટે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે પહેલાં એમાં. મીઠું નાખીને ફરી પાછું એને થોડી વાર રહેવા દઈશું. હિંગ ખાતા હોય તો હિંગ પણ નાખી શકો છો. અડધી ચમચી હિંગ નાખી છે આપણે. ત્યારબાદ 1 ચમચી હળદર એડ કરીશું. 2 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી જીરું, ધાણા જીરું નાખીશું. ફરી પાછું એને બધું મિક્સ કરી લઈશું. જો તમે કલર એકદમ લાલ આવી ગયો છે. બાદ આપણે બધી દાળ એમાં મિક્સ કરી દઈશું. પહેલાં મગની દાળ એડ કરીએ આપણે. ત્યારબાદ આપણે તુવેર ચણાની દાળ એડ કરી દઈશું એમાં. અને હવે આને સારી રીતે આપણે ઉકળવા દઈશું. ચાલો તો આ બાજુ આપણે બાટીને જરા ચેક કરી લઈએ. બાટી પણ સારી એવી થઈ રહી છે. આપણે એને થોડી વાર એક વખત જરા બધી ફેરવી લઈશું એટલે બંને બાજુ પ્રોપર શેકાઈ જાય. ફરી પાછી એને થવા દઈશું. મિત્રો જો ફર્સ્ટ ક્લાસ દાળ બની ગઈ છે. હવે એના ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું. એવું મિક્સ કરી લઈશું. દાળ થઈ ગઈ છે રેડી. બાટી પણ ધીમે ધીમે રેડી થવા આવી રહી છે. મસ્ત ઓવનની અંદર બાટી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, જોરદાર. ચલો બાટી રેડી થઈ ગઈ છે. મસ્ત ઘી લગાવી દઈએ એને આખાને અને થોડી વાર માટે રેવા દઈશું એટલે થઈ જશે મસ્ત. મસ્ત મિત્રો, મસ્ત બાટી થઈ ગઈ છે જોરદાર. ઘી લગાવીને ફર્સ્ટ ક્લાસ. બીજી બાટી મેં એક અલગ રીતથી બનાવી કે આ રીતના આપણે પેલા પેટીસ હોય, પેટીસ ટાઈપના ચોસલા આવી રીતના કરી દીધા રાઉન્ડ શેપમાં અને એને તળી. અમે અમદાવાદ એકવાર ખાધી હતી ઘરે સોસાયટીમાં, ત્યાં આવી રીતે તળીને બનાવેલી હતી. એનો ટેસ્ટ બહુ જોરદાર આવતો હતો. તો મેં તો ચલો બે રીતની આપણે ટ્રાય કરીએ, બે રીતની બનાવીએ. તો જો આ બીજી તળીને બનાવી છે. મિત્રો જો દાળ રેડી છે. બે ટાઈપની બાટી બનાવેલી છે અલગ અલગ. લસણની ચટણી, ડુંગળી, લીંબુ, મસાલાવાળી છાશ, પાપડ. ચાલો બધા જમવા. થેન્ક યુ.
તો દાલ બાટી રેડી છે, લસણની ચટણી સાથે ઘી, લાવું છું પાપડ, ડુંગળી, લીંબુ, છાશ. ચાલો જમી લઈએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.